કાકા આપણે ગાડીનો ટાયર લગાવવાનો છે. આ તો લાગી જશે ને ભાઈ. લેડો બતાવી દો બધો. આ જુઓ આ પોસ્ટરો મારેલો રહ્યો. સિયાટ, આ એપોલો, બ્રિસ્ટોન, યોકોહામા, આ જેકે ટાયર, આ આખો લોડ રહ્યો બધો ટાયર મળી જશે તમને. એમઆરએફ નહીં રાખતા? ના એમઆરએફ નહીં રાખતા. ચમલા એમઆરએફ નહીં રાખતા? નહીં એમઆરએફની ડિસ્ટ્રીબ્યુટરશીપ નહીં લીધી. અરે પણ એમઆરએફ તો એમઆરએફ છે યાર. હા હા હું ચો ના પાડું પણ આ બધી કંપનીઓ સ્ટાન્ડર્ડ કંપનીઓ. અરે એમઆરએફ વર્ષો જૂની યાર. સચિન તેંડુલકર એમઆરએફ નું તો બેટ વાપરતો. આ તે એ સચિન તેંડુલકર વાપરતો ને ભાઈ. એ તો રમતો બંધ થઈ ગયો. અત્યારે અભિષેક શર્મા અને સંજુ સેમસન નો જમાનો ચાલે. જમાનો જમા પણ સ્ટાન્ડર્ડ એ સ્ટાન્ડર્ડ ભાઈ. જૂનું એ જૂનું ભાઈ હશે હું ના નહીં પાડતો પણ આ બધી એ સ્ટાન્ડર્ડ જ છે. આપણે તો એમઆરએફ જોતું હતું. તમારી મરજી ભાઈ. બાકી આ બધી વસ્તુઓ ટોપ આવો. એમઆરએફ જેવી મજા નહીં ભાઈ. કોઈ નહીં. એ બધો હરખો લગાય ટાયરો. આ ટાયર બદલવાનું હોય ને એ મોરિયા ટ્યુબ ને બૂબ બધું ચેક કરી લેવાનું. એટલે મોય પંચર હોય ને તો ખબર પડે. જો કે નવું હોય એટલે ના જ હોય પણ આપણે ગ્રાહકની સેફટી રાખવાની તો ફરીથી દોડતું આવો. લાયા કાકા શું ભાઈ? એમઆરએફ નો ટાયર? ના નહીં લાયા ભાઈ. એટલે હવારે તો તમને કઈ ગયો તો કઈ એમઆરએફ નો ટાયર વસ્તુ આવો લાવો. હા તમારી વાત સાચી પણ આ બધી વસ્તુઓ મારે વેચાય જ છે યાર. એટલે એમઆરએફ નો વેચી જોવો. બહાર માર્કેટમાં ફર્યા હો તમે? ફરીએ જ છીએ માર્કેટમાં ભાઈ. ઓય ધ્યાન આલી એક માર્કેટનું ધ્યાન આલી. અલ્યા તમને ધંધો કરતા જ નહીં આવડતું. ચમ એટલે કોઈ કસ્ટમર આવીને કોઈ વસ્તુ માગે ને તો એ દુકાનમાં માલ હોવો જોવો. ફટ દઈને લાવી દેવાય યાર. બાર બજારમાં ધૂમ મચાવો એમઆરએફ ધૂમ. હા છે ભાઈ જોઈશું હેડ ને. હાલ તો સેટિંગ નહીં પછી જોઈશું. કશો વાંધો નહીં તમારી ઈચ્છા. આ તો કીધું તમને. બાકી એમઆરએફ એટલે એમઆરએફ. હો હા છે અમારા ભાઈ બધી હારી જ છે કંપનીઓ. હા એટલે આ બધો ટાયર હરખો ઉભો કર. બધો જમને તમ પડ્યો હોય તારામાં મગજ જેવું કોઈ હક નહીં. હજી નહીં લાયા હોય શું? એમઆરએફ? ના નહીં લાયા. માણસનો કેવો મગજ જેવું હોય કે નહીં? મગજ તો તમારામાં જ નહીં ભાઈ. અલ્યા એમઆરએફ જેવી કંપની બાજુમાં જો કોઈ દુકાન બીજી કરીને બેહી જહ બધો કસ્ટમર ઈકણ જતો રહે. તમારી દુકાન બંધ કરવાનો વારો આવશે. આ ગેરંટી. અલ્યા પણ તારી ચમ એમઆરએફ નો પિન ચોટી હે. એના કરતી હારી હારી કંપનીઓ મારા ભાઈ 5 વર્ષની તો વોરંટી આલું હું. એટલે તે 5 વર્ષ ટેન્શન પાડીને ફરવાનું મારા? અરે એમઆરએફ ની લગાયો હોય ને તો પછી જોવાનું આવે જ ના. કોઈ ટેન્શન લેવાનું જ નહીં. કોઈ વોરંટીની તારીખ જોવાની આવે જ ના. અરે સ્ટાન્ડર્ડ વસ્તુ તમને ખબર જ ના પડે. ધંધો લઈને બેઠા પણ તમને ધંધો કરતા આવડતું જ નહીં. અને શું પણ મને પીન એકલા નહીં ચોટી. આખી દુનિયા એમઆરએફ માંગે. તમે હજી બજારમાં ફર્યા નહીં એમને હું ઠોકા ઠોક કરો. ચાલો જ ના. તમે આ ધંધામાં ચાલો જ ના. એમઆરએફ નહીં રાખતા. લોકો આટલું એમઆરએફ ચમ કરે? જજે તું આપણે એમઆરએફ કંપનીનો ટાયરનો આખો ટેમ્પો ભર લાવજે. એક વખત ગોડાઉનમાં ભરી દે. ગ્રાહક પાછું ના જવું જુઓ. ઓ ભાઈ બોલો કાકા. આપણે એમઆરએફ નો ટાયર લાવી દીધો. શું વાત કરો? હા આખું ગોડાઉન ભરી નાખ્યું. હવે તમારે ચી ગાડીમાં લગાવવાનો હતો કે હેડો. ગાડી? હા મારી જોડે ગાડી જ નહીં. ચોકન લગાવશો? નહીં ગાડી? ના. તો દામો 3 વખત આવીને મોથું ચમ ખાતો તો એમઆરએફ મંગાવો એમઆરએફ મંગાવો. એમઆરએફ તમારે મંગાવો વેચવા માટે એવું કહેતો હતો. પણ તને ચમ એમઆરએફ ની આટલી બધી પડી હ? પડે જ ને. એમઆરએફ ની મેં એજન્સી લીધી હા આ એરિયામાં. મારા સિવાય એમઆરએફ કોઈ વેચ જ ના. મારા દુકાને મારા રિટેલરોને આલવાનું હતું પણ મારી હારી એજન્સી લીધી ત્યારનો માલ જ મારો તો વેચાતો નતો. એટલે ફરી મારે માર્કેટિંગ તો કરવું પડે ને. તમને હવે લાવી દીધું એટલે હવે તમારો માલ વેચાશે. વેચાશે? વેચાશે. ચમ ના વેચાય? મેં વેચાવડાવીને તમને ના વેચ્યું એમ તમારા હવે કસ્ટમરને વેચાવાનું. એટલે પણ મારા ભાઈ તું કોઈ એમઆરએફ ટાયર માંગવા આવતું જ નહીં. ના હવે એ તો ગ્રાહકને પકડાવવું પડે. તમે માગતા હતા પેલા એમઆરએફ નો નતા માગતા ને બીજો જ વેચતા હતા ને તો એ મેં પકડાયો ને તમને એ રીતે તમારા કસ્ટમરને પકડાઈ દેવાનું. યાર આ છોકરો આવ્યો તો ગોડાઉનમાં અહીંથી માલ લઈ ગયો મારા મોણા જોડે. મને ખબર હે ખાસું મોટું બિલ બનાવ્યું. કશો વાંધો નહીં. હવે વેચો માલ. હો વેચાશે. લોકો કે એમઆરએફ સ્ટાન્ડર્ડ કંપની સચિન તેંડુલકર આવું બધું બોલવું પડે. સમજ પડી? હા વેચો હો. તો માલ પટાઈને કહેજો પાછો બીજો મોકલાવી દે. હવે હું અહીં નહીં આવું માર્કેટિંગમાં. મારે બીજી દુકાનો જવું પડે ને. હા